અમરેલીમાં જોશી અને સેવક પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અમરેલીમાં જોશી સેવક પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થતાં વ્યાસપીઠ પરથી ચંદ્રેશભાઈ જોશી કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણીનો લાભ અનેક ધર્મપ્રેમીઓ લઈ રહ્યા છે। પણ થોડીક અમારા નિયમો અમારા દેશના છે। તમે અહીંયા થાંભલા પાસે ઊભા રહી જાઓ, ધુંધુકારીને થાંભલા પાસે ઊભો રાખવામાં આવ્યો, પછી રસ્તી લઈ આવ્યા, દોરડું લઈ આવ્યા, પાંચેય ગણિકાઓ એ દોરડાથી ધુંધુકારીને બાંધે છે। કહ્યું હા હા દેવી શું કરો છો? કહ્યું આ અમારા દેશનો રિવાજ છે કે અમારે પતિની પ્રદક્ષિણા કરવી પડે રસ્સીથી। આપણે અહીંયા બેનો વડ સાવિત્રીનું વ્રત હોય તે વડલા સૂતરની આટી આમ વર્ષે ભાઈ કદાચ આવો નિયમ એટલે બંધાઈ ગયો। લાકડીઓ લઈ આવી અને ધુંધુકારીને ભયંકર માર માર્યો છે। પાંચેય ગણિકાઓએ ભેગા થઈ અને ધુંધુકારીને એટલો બધો માર માર્યો, પણ પાપી જીવ છે ને, જીવ જતો નથી। ધગધગતા અંગારા મૂકવામાં આવ્યા મોઢાની અંદર અને ધુંધુકારીનો પ્રાણ જતો, પણ પાપી જીવ હતો, મુક્તિ ન મળી અને અંતે પ્રેત યોનિમાં ધુંધુકારીને જવું પડ્યું છે। પ્રેત થયો ધુંધુકારીઓ, ભયંકર રાક્ષસ થયો છે। ગોકર્ણને સમાચાર મળ્યા, મારો ભાઈ મૃત્યુ પામ્યો, મારી માતાએ આત્મહત્યા કરી। ગયાજીની અંદર ગોકર્ણ મહારાજે એમનું શ્રાદ્ધ કર્યું છે। આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જે ગયાજીની અંદર શ્રાદ્ધ કરે એમના સમસ્ત પિતૃઓની મુક્તિ થાય છે। ગોકર્ણ મહારાજે શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરી નગરમાં આવ્યા, પોતાના ઘરે આવ્યા અને ઘરે આવીને જ્યાં રાત્રે સૂતા છે એ વખતે ગોકર્ણ મહારાજ પ્રાતઃ જાગ્રત થયા, સંધ્યા પૂજા કરી અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાની તૈયારી કરે। પ્રત્યક્ષ નારાયણ સૂર્યનારાયણ એમનો અર્ઘ્ય લેવા માટે આવ્યા છે। ઓમ કૃષ્ણેન રસા વર્તમાનો નિવેશન વૃતમ વર્ત્યં ચ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ના આદિત્ય ભાસ્કર ભાનુ રવિ સૂર્ય દિવાકર સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા જાય અને ગોકર્ણ મહારાજે એવા જ સૂર્યનારાયણ બોલ ગોકર્ણ શું છે? મહારાજ મારો ભાઈ ધુંધુકારી પ્રેત યોનિમાં ગયો છે, એને મુક્તિ મળે એવું કોઈ સાધન? અને ભગવાન સૂર્યનારાયણ કહે છે તારા ભાઈનો જીવ પ્રેત યોનિમાં ગયો છે ને, એમની પાછળ ગોકર્ણ ભાગવત કથા સમય જાય। ગોકર્ણ મહારાજ સુંદર મજાનું આયોજન કરે છે, પોતે સ્વયં પોતાના ભાઈની મુક્તિ માટે થઈ અને શ્રીમદ ભાગવત કથા વાંચવાનો પ્રારંભ કરે। 7 દિવસની કથા છે, અકડેઠ મેદની ભરાઈને બેઠી છે। પેલો ધુંધુકારીનું આવાહન થયું, પ્રેતનું આવાહન થયું। ધુંધુકારી આવ્યો પણ બેસવાની જગ્યા ન જોઈ, પોતે સૂક્ષ્મ સ્વરૂપ છે, પરિવારનો સભ્ય તો કોઈ હતું નહીં ગોકર્ણ સિવાય, એટલે એને જોયું એક પોલો વાંસ, 7 ગાંઠો વાળો વાંસ જોયો અને વાંસની અંદર પ્રવેશ કરી લીધો છે ધુંધુકારીએ પ્રવેશ। ત્રીજો દિવસ, ત્રીજી, ચોથો દિવસ, ચોથી, પાંચમો દિવસ, પાંચમી, છઠ્ઠા દિવસે છઠ્ઠી અને 7મા દિવસે 7મી ગાંઠ છૂટી અને એ જ વખતે ધુંધુકારને ગોકર્ણને એમ કહ્યું ભાઈ આજથી મારી મુક્તિ થાય છે, આજથી મને મુક્તિ મળે છે। પ્રેત યોનિમાંથી ધુંધુકારી મુક્ત થાય। હવે આ બાજુ નગરજનોએ આવીને ગોકર્ણ મહારાજને કહ્યું ભાઈ તારો એકલા તારા ભાઈની કેમ મુક્તિ થઈ, અમારી કેમ કોઈની ન થાય?
અમે કથા સાંભળી હતી ને, 7 દિવસ કથા એક ચિત્તે. ગોકર્ણે કહ્યું ભાઈ ઈ મને નથી ખબર, હું સૂર્યનારાયણને પૂછી લઉં. બીજા દિવસે પ્રાતઃ સૂર્યનારાયણ ઉદિત થયા. ગોકર્ણે કહ્યું ભાઈ બધાએ કથા સાંભળી તો આ એક માટે કેમ વિમાન આવ્યું? આ બધાની મુક્તિ કેમ ન થઈ? જોશી પરિવાર અને સેવક પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે અને આત્મકલ્યાણાર્થે એક ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 30/11/2012 થી તારીખ 6/12/2012 સુધી કમાણી પરોડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલું છે. આ કાર્યક્રમ આ સપ્તાહ દરમિયાન જુદા જુદા જે કૃષ્ણ જન્મ છે, નંદ મહોત્સવ છે, આવા ઉત્સવો ઉજવવામાં આવશે. અત્યારે દરરોજ રાત્રિના અમદાવાદના શાસ્ત્રી શ્રી હરિસ્વરૂપદાસજીનું સીડી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવે છે. એનો જે શૈલી છે એની જે રસપાનની એનો રાખવામાં આવે છે. તો આ સપ્તાહ દરમિયાન કથા શ્રવણ માટે અને કથાનું જે આ આયોજન કરેલું છે તે વ્યાસપીઠ ઉપર ભાગવતાચાર્ય શ્રી ચંદ્રેશભાઈ કે જોશી અમરેલીવાળા બિરાજે છે. સંગીતમય શૈલીની અંદર કથાનું રસપાન કરાવી રહ્યા છે. તો આ કથાના શ્રવણ નો સમય સવારના 9 થી 12 અને બપોરના 3 થી 6નો રાખવામાં આવે છે. તો અમરેલીની ધર્મપ્રેમી જનતાને જોશી અને સેવક પરિવાર દ્વારા બહોળી સંખ્યાની અંદર કથા શ્રવણનો લાભ લેવા અમારું હાર્દિક નિમંત્રણ છે.